ચોમાસામાં ઉપાયથી શરીરને રાખો સ્વસ્થ। ઋતુ પરિવર્તન દરમિયાન અને સમગ્ર ચોમાસા દરમિયાન વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની વધારે કાળજીની લેવાની જરૂર પડે છે। બહારની ઠંડક સાથે શરીરમાં ભેજનું પ્રમાણ વધે છે, જે પાચનશક્તિ નબળી થાય છે। આનાથી પાચન યોગ્ય પ્રમાણમાં થતું નથી અને શરીરમાં પિત્ત, અગ્નિ ઊર્જાનો વધે થાય છે, જેના કારણે આંતરડા સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ વધે છે। 1. ચોમાસા માટે ખોરાક। ચોમાસા દરમિયાન વ્યક્તિએ હળવો, પૌષ્ટિક અને ગરમ ખોરાક લેવો જોઈએ કારણ કે આ વાતાવરણમાં પાચક અગ્નિ નબળી પડી જાય છે। આ સિઝનમાં વ્યક્તિના દૈનિક આહારમાં લાલ ચોખા અને દૂધના ઉત્પાદનોનો સમાવેશ થાય છે। 2. ઘી, મધ અને આથેલો ખોરાક। પૂરતા પ્રમાણમાં ઘી અને મધ સાથે ખાટા અને ખારા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે, જે સરળતાથી સુપાચ્ય હોય છે। મોસમી ફળો અને બાફેલા મોસમી શાકભાજી, જવ, મગની દાળ અને થોડી માત્રામાં દ્રાક્ષ વરસાદ દરમિયાન સંતુલિત આહાર બનાવે છે। આ ઋતુમાં મધ ખાવાની ભલામણ કરે છે, તેના તીખા સ્વાદને કારણે, જે કફ દોષમાં મદદ કરે છે। વર્ષા ઋતુમાં એકઠા કરવામાં આવેલા મધમાં શુષ્ક ઋતુમાં એકત્રિત કરવામાં આવતા મધ કરતાં વધુ એન્ટીફંગલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે। 3. મોસમી ફળો અને શાકભાજી। સિઝનલ ન્યુટ્રિશનની જરૂરિયાતોને પહોંચી વળવા અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે મોસમી ફળો અને શાકભાજી ખાવું એ એક સૌથી સારી રીત છે। શાકભાજી માટે દૂધી અને ભીંડા અને ફળો માટે પ્લમ, પપૈયા, દાડમ, જાવા પ્લમ, બ્લૂબેરી, શેતુર અને પીચ ખાવા જોઈએ। 4. જીવનશૈલીના પગલાં। અભ્યંગ, આયુર્વેદિક મસાજ, આયુર્વેદિક પાઉચ થેરાપી, ઉદ્વર્થન, ડ્રાય પાવડર મસાજ જેવી રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપચાર ચોમાસા દરમિયાન ફાયદાકારક હોઈ શકે છે। તમારા શરીરને ગરમ રાખવાનો પ્રયાસ કરો અને તમારા પગ સૂકા રાખો। દરરોજ એકવાર સ્ટીમ ઇન્હેલેશન લો। 5. ચોમાસા દરમિયાન કસરત। ચોમાસું છે એટલે બેઠાડું જીવન જીવવાનું કોઈ કારણ નથી। નિયમિત કસરત શારીરિક, માનસિક અને ભાવનાત્મક વેલનેસમાં પોઝિટિવ રીતે સુધારો કરે છે। એક્ટિવ રહેવા માટે હળવી કસરત અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે। ઘરે એક સરળ વ્યાયામ રૂટીન બનાવવા અને તેનું પાલન કરવાથી હેલ્થી રહેવામાં મદદ મળશે। 6. ચોમાસામાં ત્વચાની સંભાળ। ચોમાસામાં ડિહાઇડ્રેશનને કારણે ત્વચા સુકાય છે। ડિહાઇડ્રેશનને ટાળવા અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે। બીટરૂટ, ગાજર, કાકડી, વ્હીટગ્રાસ, ફુદીનો અને લીંબુનો રસ જેવા આરોગ્યપ્રદ રસ પીવો એ જરૂરી પોષક તત્વો મેળવવા જોઈએ। ચોમાસું એવો સમય છે જ્યારે તમારી ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે અને ખીલ, બળતરા અને ડલનેસનું કારણ બની શકે છે। આયુર્વેદિક ઉબટાન, હળદર, એલોવેરા, ચંદન, કેસર અને લીમડો જેવી જડીબુટ્ટીઓનો ફેસપેક અથવા બોડીપેક દાગ દૂર કરે છે અને ત્વચાને એક્સફોલિએટ કરે છે। 7. ચોમાસા માટે આયુર્વેદિક રેસિપી। હર્બલ ઇન્ફ્યુઝ્ડ ટી, તુલસી, તીખા, આદુ અથવા હળદર જેવી જડીબુટ્ટીઓ સાથે તૈયાર કરેલી સુગંધિત હર્બલ ચા પીવો। આ હર્બલ ટી મોસમી પરિવર્તન દરમિયાન તાજગી અને સ્વાસ્થ્ય લાભ બંને પ્રદાન કરે છે। હર્બલ ઉકાળા, તે રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો માટે જાણીતું છે। જડીબુટ્ટીઓ અને હળદર, મરી, લેમનગ્રાસ, લવિંગ અને આદુ જેવા મસાલાઓનું મિશ્રણ છે, જે ગોળ અથવા મધની મીઠાશ દ્વારા પૂરક છે। તે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી અને ઇન્ફેક્શન માટે ઘરગથ્થુ ઉપચાર છે। કારકીડાકા કાંજી, ઔષધીય ચોખાની દાળ। આ વાનગીમાં સુગંધિત મસાલા, નારિયેળનું દૂધ, જડીબુટ્ટીઓનું મિશ્રણ અને મેથીના ઉકાળામાં રાંધેલા હર્બલ ચોખાનો સમાવેશ થાય છે। તે ચોમાસાની ઋતુ દરમિયાન આરોગ્યપ્રદ અને આરામદાયક ભોજન આપે છે।
8. સાવચેતીના પગલાં. ઠંડુ પાણી અને પીણા ટાળો. તેઓ તમારી શારીરિક શક્તિમાં અસંતુલન લાવી શકે છે. દિવસ દરમિયાન નિદ્રા લેવાનું ટાળો કારણ કે તેનાથી શરીરમાં કફ અને પિત્ત વધી શકે છે. અતિશય અને સખત શારીરિક વ્યાયામ ટાળો કારણ કે તે પિત્ત વધારી શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.